પક્ષી માટે સેવા કરી છે તો બપોરનું અહીંયા આપણે જમવાનું રમેશભાઈ ના છે. હર હર મહાદેવ મિત્રો. તો જો આજે અમે રમેશભાઈની વાડી આવ્યા છીએ અને ચા પાણી પાયા છે. આપણે સરસ મજાની વાડી છે અહીંયા. જો આજે દવાને એવું છાંટવા અને વાઘા દાદાને બધાને બોલાવ્યા છે અને અમે જો આ દાદાને બધા ચા પાણી પીવી છીએ. આ રીતે જો આપણે પક્ષીના માળાને એવું પણ ઘણું બધું બાંધ્યું છે. તો આપણે પણ અહીં વાડી આવવાનું છે એટલે આપણે રમેશભાઈની વાડીએ આવ્યા છીએ એને આમંત્રણ દીધું છે. તો પણ જો અહીંયા પક્ષીના માળા સકલી ઘરનું ઘણું બધું છે અને સરસ મજાની વાડી રમેશભાઈની વાડી આવી ગયા છે અને સકલિયાની પણ સેવા બધી કરે છે. તો આપણે મિત્રો તમારે ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં સમિયાણું જોતું હોય તો ખોડિયાર મંડપ સર્વિસ કલવરાણા રમેશભાઈ દેવાભાઈ વાસાણી. તો આપણે બહુ સારું એવું મંડપ સર્વિસ છે અને બહુ વ્યવસ્થિત કામ કરી શકે છે. તો આપણે ગમે એવું પ્રસંગ હોય તો આપણે પણ ઓર્ડર દઈ શકશો. તો અહીંયા રમેશભાઈ છે અને ઘણું બધું મંડપ સર્વિસ છે. તો આ રીતે આપણને સારું કામ કરશે અને વ્યવસ્થા પણ બહુ સારી છે. પાણીનો ટાંકો તમારે ગમે બાંધકામ કરવું હોય તો ગમે ત્યારે જરૂર હોય તો આપણે રમેશભાઈને કોન્ટેક્ટ કરો અને મીઠા પાણી માટે પણ મળી રહેશે. ને તમારે જો કાંઈ કામ કરવું હોય મકાનનું કે ગમે તો ગમે ત્યારે આપણે પાણીનો ટાંકો મળી રોજ સાઈન નાખે છે અને સકલા પણ ઘણા બધા આવે છે. અને જો એમના મકાન છે એમાં પણ માળા ઘણા બધા બાંધ્યા છે. તો આપણે રમેશભાઈએ પણ જો કલવરાના પક્ષી ઘર બનાવ્યું છે એમાં પણ બહુ સારી સેવા આપી છે મિત્રો. તો બહુ સરસ મજાની આપણે સેવા આપી છે અને પક્ષી ઘર પણ બહુ સારું બનાવ્યું. અમારે જાય ટાબરિયા બધું જો શૂટિંગનું કામ ને એવું કરે તો આવું ને આવું કર્યા રાખે. આજે રવિવાર છે એને પણ હોતે મજા આવી ગઈ કારણ કે અમારે શહેરમાં દેખીને વાડી જ નથી એટલે જોઈને મજા આવી જાય. જો આવું ને આવું જોઈ રમતું કર્યા રાખે અને અમારે પણ સેવામાં સાથ સપોર્ટ બહુ સારું આપે છે અને સેવાનું કામ પણ બહુ સારું કરે. મહાદેવ સેવા ગ્રુપનું અમારે જે ટાબરિયા છે ને આજે જો ધાબા ઉપર આમ તો સુવિધા પણ સારી કરી અને તમે વાડીનો નજારો જોવો મિત્રો એકદમ સરસ મજાનો. આપણે વરસાદને ટાણું છે આવવાનું અને જો અમારે આ ટાબરિયાને ઉપર જો અહીંયા નાસ્તો ને એવું કરાવવાનું એટલે જો અહીં ઉપર આમ જો ખુરશી ને એવું બધું પડ્યું હતું માથે બે રમેશભાઈ નાસ્તો ને એવું કરાવ્યું. જો અમે સકલિયાની એવી સેવા કરવી છે ને શેણી કરવી છે ને અમારે ટાબરિયાને રમેશભાઈ નાસ્તો કરાવ્યો. જો તાજ વાડીએ પણ અમારે મહેમાન આવ્યા તો અમારે ટાબરિયાને જો આમંત્રણ આવી ગયું અને ચા પાણી પાઈને નાસ્તો કરાવ્યો. જો વાડીએ સરસ મજાને આપણે ખુરશીનું બધું ઢાળી દીધું છે. અમે સકલિયાને શેણી ખવડાવીને રમેશભાઈ અમારા ટાબરિયાને જો નાસ્તો આપે છે. તો બહુ અમારી આજ સેવા હારી કરી છે. આપણે પક્ષી ઘરમાં પણ બહુ સેવા કરી છે અને કલોડિયા પીર દાદાના ઢોરે ઘણી બધી સેવા મિત્રો કરે છે. તો એને પણ ભગવાન માતાજી લાભ આપે અને મંડપ સર્વિસમાં તમારે મિત્રો ગમે ત્યારે બહારગામ લઈ જવું હોય તો એને પણ જો ફોન કરીને આપણે ઓર્ડર દઈ શકો. તો આ રીતે ઘણી બધી સેવા કરે છે અને ઘણું બધું આપણે માતાજીનું કાર્ય હોય તો એ પણ પૈસા જાતા વતન કરે છે. તો મિત્રો રમેશભાઈને લાભ આપો અને મહાદેવ એમનું ધંધો આગળ વધારે અને આ રીતે આપણે અમને પણ સપોર્ટ આપતા રહેશે. પક્ષી ઘરમાં ગમે ત્યારે અમારે હારે જ રહેશે અને આ રીતે એને સપોર્ટ આપો અને મંડપ સર્વિસમાં જ્યારે તમારે કામ હોય ત્યારે પણ રમેશભાઈને સંપર્ક કરવો. તમારે સેવા કરી છે તો બપોરનું જો અહીંયા આપણે જમવાનું રમેશભાઈ ના છે. તો આજે પક્ષીઓને પણ ખવડાવ્યું છે અમારા ટાબરિયાએ. તો અમારે જો રમેશભાઈને અહીંયા વાડી અમારે જો નાના ટાબરિયાને સરસ મજાના લાડવા ને સેવ ને રોટલા ને શાક. જો અમારે બપોરના હવે ટાઈમ થઈ ગયો ભૂખ્યા થઈ ગયા છે તો જો જમવા મળ્યા છે. હવે ખાઈ લીધું ને પણ જો આ કુંડીમાં નાહવાની મોજ આવી ગઈ છે. રમેશભાઈને વાડી આપણે જો અહીંયા કુંડી છે મોટી ને પણ જો આ બધાએ હવે એને બપોરનું આપણે ભોજન કરાવી દીધું છે ને જો છોકરાને નવરાવે છે. જો તો જો આજ આપણે હા રમેશભાઈની વાડીએ જો બપોરનું પણ ભોજન આપ્યું છે. અમે સવારની આમાં વાડીમાં બધે માળા બાંધવાનીમાં ગયા હતા અને અમારી એક માનતાથી પોગાડવા ગયા હતા. તો બપોરનું આપણે અહીંયા રમેશભાઈએ જો ખવડાવ્યું છે અને અમે પણ પક્ષીઓની સેવા કરી તો રમેશભાઈ પણ અમારી સેવા કરી. વિડિયો પર આપ સૌને હર હર મહાદેવ. અમારો